પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય, લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ પગલાં લેવા બાબતે હાલ ઝુંબેશ ચાલુ છે। જે અન્વયે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા અસામાજિક ઇસમો વિરુદ્ધ પગલાં લેવા માર્ગદર્શન આપેલ હોય। જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ અમરેલી જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ, જુગાર, શરીર સંબંધિત, મિલકત સંબંધિત, ગેરકાયદેસર માઇનિંગ તેમજ અન્ય વારંવાર ગુનાઓ કરતા ઇસમો કે જેઓ વિરુદ્ધ છેલ્લા 5 વર્ષમાં પાસા અને તડીપાર કાયદા હેઠળ પગલાં લેવાયેલ છે તેવા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના 130 લોકોની અમરેલી પોલીસ હેડક્વાર્ટર ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં આ લોકોને સમજ આપવામાં આવી હતી કે તેઓની ગુનાહિત પ્રવૃત્તિના લીધે અમરેલી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અસર થાય કે અશાંતિ ફેલાય તેવી કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાને આવે તેઓ વિરુદ્ધ હાલમાં ચાલુ ઝુંબેશ અન્વયે કડક કાર્યવાહી કરવામાં આવશે, જે બાબતે સૂચના આપવામાં આવેલ હતી। તેમજ હાજર રહેલા ઇસમો સાથે ભૂતકાળમાં બનેલ બનાવોમાં તેમના અનુભવો અંગે ચર્ચા પણ કરવામાં આવેલ છે। તેમજ આ લોકોએ ગુનાહિત પ્રવૃત્તિને લીધે પોતાના પરિવારને થયેલ નુકસાન અંગે સમજ આપવામાં આવી હતી અને આ ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહી સુધારો લાવવા બાબતે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સમજ આપવામાં આવેલ હતી। આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈદ્ય તથા ધારી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક જગવીર ગઢવી તથા અમરેલી વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક નૈના ગોરડિયા તથા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે। રિપોર્ટર ડામોર વનરાજભાઈ, ધારી, અમરેલી। અમરેલી જિલ્લા પોલીસ તરફથી હાલમાં જે રાજ્ય સરકાર તરફથી અસામાજિક તત્વો વિરુદ્ધ ઝુંબેશ ચાલી રહી છે તે ઝુંબેશના અનુસંધાનમાં જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં જે ઇસમો ઉપર પાસા થયેલ છે, તડીપારના ગુનામાં તડીપાર થયેલ છે, દારૂના ગુનામાં સંડોવાયેલ છે, મિલકત વિરોધની ગુનામાં સંડોવાયેલ છે, વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલ છે અથવા એને સિવાય અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે, એ લોકોને એક સમજ આપવા સારું આજરોજ જિલ્લા પોલીસ તરફથી આશરે 125 થી 30 લોકોને અહીંયા જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં બોલાવવામાં આવ્યા હતા। આ લોકો સાથે આજે અમે મારા સાથી ડીવાયએસપી સાથી થાના અધિકારી સાથે આ લોકોને એક સમજ આપવાનો એક પ્રયાસ કરેલ છે કે જિલ્લાના જે કુલ 200 લોકો છે એના લીધે સમગ્ર જિલ્લા વિસ્તાર છે એમાં કોઈ પણ પ્રકારની શાંતિ ડિસ્ટર્બ નહીં થાય અને અગર એ વસ્તુ બને તો હાલ સમગ્ર રાજ્યમાં અને અમરેલી જિલ્લામાં જે અલગ અલગ કામગીરી કરવામાં આવે છે, જે અસામાજિક તત્વો છે એમના વિરુદ્ધમાં પોલીસની જે દંડ વિધાનમાં કાર્યવાહી છે તે મુજબ તો કાર્યવાહી કરવામાં જ આવે છે, પણ તે સિવાય પ્રશાસનના જે બીજા અંગ છે, મહેસૂલ રાહે કોઈને દબાણ હોય દબાણ કાઢવાનું, વીજ બોર્ડ છે એના થકી કોઈનું ખોટું વીજળીનું કનેક્શન હોય, પેમેન્ટ કરવાનું બાકી હોય તો એ કનેક્શન તોડવાનું, નળ પાણીનું કનેક્શન તોડવાનું, ફોરેસ્ટ ખાતા હોય અથવા અન્ય કોઈ ખાતા હોય, વાહન વ્યવહાર વિભાગ હોય એના વાહનો હોય, એ વસ્તુમાં પણ એ બાબતે પણ જિલ્લા પોલીસ તરફથી એક સક્રિય કામગીરી કરવામાં આવશે, તે બાબતની આ લોકોને સમજ આપવામાં આવેલ છે। સાથે સાથે આ લોકો સાથે ચર્ચા કરતાં આ લોકોના ભૂતકાળના જે ગુના છે એ લોકોની ગુના પછીનું શું વર્તન રહ્યો, અમુક લોકો જે ભૂતકાળના ગુના છે ત્યારબાદ શું બોધ લીધો, કેવી રીતે સુધર્યા છે, હાલ શું પ્રવૃત્તિ કરી રહ્યા છે, બીજા એના સાથી મિત્રો શું કરી રહ્યા છે તે બાબતમાં પણ અમે લોકોએ એના પાસેથી સમજાવી લીધું। સાથે સાથે અમુક લોકો સાથે ચર્ચા કરતાં એવું પણ જાણવા મળે છે કે આવી પ્રવૃત્તિમાં એ પોતે એવું જણાવે છે કે કોઈ દિવસે ના પડાય, જેનાથી પૂરું એની પોતાનું જીવન અને પોતાનું કુટુંબ ફેમિલી જે છે એ ડિસ્ટર્બ થાય છે। તો જેથી કરીને આજે જિલ્લા પોલીસ તરફથી એક સારું એવું એક પહેલ કરવામાં આવેલ છે કે જેના થકી અમે તમામ ગુનેગારોને, ભૂતકાળના ગુનેગારોને જે આમાંથી સુધરેલ છે અથવા હાલ જે ક્રિયાશીલ છે એ લોકોને એક સમજ, સૂચના, વોર્નિંગ આપેલ છે કે ભાઈ આવી પ્રકારની પ્રવૃત્તિમાં તમે ભવિષ્યમાં રહેશો તો તે બાબતે તમારા વિરુદ્ધ હજી આગળ જઈને કડકમાં કડક પોલીસ તરફથી અને અન્ય ડિપાર્ટમેન્ટના સહયોગથી પગલાં ભરવામાં આવશે।